ધોરણ 9 વિષય યોગ સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ, પાઠ 7 પ્રાથમિક સારવાર, ઓનલાઈન હોમવર્ક માટે સ્વાધ્યાય પોથી MCQ સવાલ જવાબ. પ્રશ્ન 1. હાથની ધમનીમાંથી રુધિર સ્રાવ થાય ત્યારે તે અટકાવવામાં ક્યાં દબાણ આપવું જોઈએ? જવાબ દ્વિમસ્તક સ્નાયુ પાછળ. પ્રશ્ન 2. નિર્જળ સ્થિતિ ડિહાઇડ્રેશન વખતે શાનું દ્રાવણ શરૂ કરવું? જવાબ ORSA. પ્રશ્ન 3. મધમાખી કરડે ત્યારે ડંખ લાગેલા ભાગ ઉપર શું ઘસવું જોઈએ? જવાબ બરફ. પ્રશ્ન 4. અસ્થિભંગ વખતે શું લગાડીને પાટો બાંધવો જોઈએ? જવાબ સ્પ્લિન્ટ. પ્રશ્ન 5. સાપ કરડે ત્યારે દર્દીને શી કાળજી લેશો? જવાબ ડૉક્ટરી તપાસ માટે પ્રબંધ કરવો. પ્રશ્ન 6. કૃત્રિમ શ્વાસોચ્છ્વાસમાં શેફરની પદ્ધતિમાં દર્દીને કઈ રીતે સુવાડવો જોઈએ? જવાબ ઊંધો. પ્રશ્ન 7. કૃત્રિમ શ્વાસોચ્છ્વાસમાં ડૉક્ટર સિલ્વેસ્ટરની પદ્ધતિમાં દર્દીને કઈ રીતે સુવાડવો જોઈએ? જવાબ ચટ્ટો. પ્રશ્ન 8. અકસ્માતનો ભોગ બનનાર દર્દીને હોસ્પિટલમાં ખસેડવા માટે કયા નંબરની સરકારી એમ્બ્યુલન્સનો પ્રબંધ કરવો? જવાબ 108. પ્રશ્ન 9. અકસ્માતથી વ્યક્તિ બેભાન થઈ હોય તો સૌપ્રથમ શું કરવું જોઈએ? જવાબ તેના કપડાં ઢીલા કરવા. પ્રશ્ન 10. શરીર પર કાપો પડે ત્યારે તેને જંતુનાશક દવાના દ્રાવણથી સાફ કરી પાટી બાંધીને કયું ઇન્જેક્શન અચૂક આપવું? જવાબ ધનુર્નું. પ્રશ્ન 11. કયા પ્રકારના ઘાથી રુધિર વાહિનીઓ કપાઈ જાય છે? જવાબ તીક્ષ્ણ ધારવાળા હથિયારથી પડેલા ઘાથી. પ્રશ્ન 12. સ્નાયુ તાણ થાય ત્યારે સ્નાયુને આરામ આપીને દુખાવાની જગ્યાએ શું ઘસવું જોઈએ? જવાબ બરફ. પ્રશ્ન 13. સ્નાયુ તાણથી ઈજા પામેલ અવયવને કોની સપાટીથી ઊંચો રાખવો જોઈએ? જવાબ હૃદયથી. પ્રશ્ન 14. સ્નાયુ તાણના દર્દી ઓછામાં ઓછા કેટલા દિવસ સુધી પથારીમાં આરામ કરવો જોઈએ? જવાબ 2. પ્રશ્ન 15. સ્નાયુ તાણના દર્દીને દિવસમાં 3-4 વખતે કેટલી મિનિટ સુધી બરફ ઘસવો જોઈએ? જવાબ 20-30 મિનિટ. પ્રશ્ન 16. મચકોડ આવે ત્યારે સાદા પાટાને બદલે શું બાંધવું ફાયદાકારક છે? જવાબ ઇલેસ્ટોપ્લાસ્ટ. પ્રશ્ન 17. રુધિરસ્રાવ વખતે ધમનીમાંથી નીકળતું રુધિર કેવા રંગનું હોય છે? જવાબ લાલ. પ્રશ્ન 18. રુધિરસ્રાવ વખતે શિરામાંથી નીકળતું રુધિર કેવા રંગનું હોય છે? જવાબ જાંબુડિયા. પ્રશ્ન 19. મચકોડ આવે ત્યારે ઈજાગ્રસ્ત ભાગ પર શું ઘસવું જોઈએ? જવાબ બરફ. પ્રશ્ન 20. સતત રક્તસ્રાવના ઈજા પામેલ અવયવને કોની સપાટીથી ઊંચે રાખવો જોઈએ? જવાબ હૃદયથી. પ્રશ્ન 21. મણકાના અસ્થિભંગની સંભાવના હોય તો વ્યક્તિને આગળ કે પાછળ વળી ન શકે તેવી રીતે કરોડરજ્જુને નુકસાન થાય
તો શરીરના નીચેના ભાગમાં શું થાય છે? જવાબ લકવો. પ્રશ્ન 22 વીંછી કરડ્યો હોય તો તે દંશવાળા ભાગને શાના વડે સાફ કરવો? જવાબ એન્ટિસેપ્ટિક દવા વડે. પ્રશ્ન 23 માથામાં વાગવાથી દર્દી બેહોશ થયો હોય ત્યારે તેનું માથું કેવું રાખવું જોઈએ? જવાબ ઊંચું. પ્રશ્ન 24 ડાયાબિટીસનો દર્દી બેહોશ બને ત્યારે તેને તરત જ શેનું પાણી પાઈ દેવું જોઈએ? જવાબ ગ્લુકોઝ કે ખાંડનું પાણી. પ્રશ્ન 25 જો ઊંચા લોહીના દબાણના દર્દી હોય તો તેને પહેલાં શું આવીને બેહોશ થઈ જશે? જવાબ ચક્કર. પ્રશ્ન 26 દાઝથી વ્યક્તિ બેહોશ થઈ જાય તેના કેટલા કારણો હોઈ શકે છે? જવાબ 2. પ્રશ્ન 27 હૃદયના હુમલામાં દર્દીને લોહીનો ગઠ્ઠો ઓગળવા કયું મોંઘું ઇન્જેક્શન અપાય છે? જવાબ ઉત્સેચકનું. પ્રશ્ન 28 હૃદયરોગના હુમલામાં જરૂર જણાય તો દર્દીને કઈ સારવાર આપવી? જવાબ માંથી કૃત્રિમ શ્વસનક્રિયાની સારવાર. પ્રશ્ન 29 મગજની ધમનીમાં રુધિર ગંધાઈ ગયું હોય તો બેહોશીની સાથે શું થઈ શકે છે? જવાબ લકવો. પ્રશ્ન 30 કૃત્રિમ શ્વાસોશ્વાસની શેફર પદ્ધતિમાં કૃત્રિમ શ્વાસોશ્વાસ 1 મિનિટમાં કેટલા કરાવવા જોઈએ? જવાબ 15 થી 16. પ્રશ્ન 31 કૃત્રિમ શ્વાસોશ્વાસની ડૉક્ટર સિલ્વેસ્ટરની પદ્ધતિમાં કૃત્રિમ શ્વાસોશ્વાસ 1 મિનિટમાં કેટલો કરાવવો જોઈએ? જવાબ 16 થી 18. પ્રશ્ન 32 પાણીની અશુદ્ધિને કારણે તથા ખોરાક યોગ્ય ન હોય તો આંતરડાને ચેપ લાગી શું થવામાં મળે છે? જવાબ ઝાડા ઉલટી. પ્રશ્ન 33 સખત ઝાડા ઉલટીને લીધે દર્દીને સ્થિતિ બગડતા તરત જ શું આપવાનું શરૂ કરવું જોઈએ? જવાબ ORS. પ્રશ્ન 34 પાણીની અશુદ્ધિ અને દૂષિત ખોરાકને લીધે કોને ચેપ લાગે છે? જવાબ આંતરડાને. પ્રશ્ન 35 કોઈપણ વિસ્તારનું પાણી અશુદ્ધ બન્યું હોય ત્યારે કેવું પાણી પીવાનો આગ્રહ રાખવો જોઈએ? જવાબ ઉકાળેલું. પ્રશ્ન 36 ચામડીની નાની મોટી તકલીફો જેવી કે અળાઈ કે નાની ફોલ્લીઓ થઈ હોય તો કોના પાંદડાથી ગરમ પાણીમાં ઉકાળીને તેના દ્રાવણથી સ્નાન કરવું જોઈએ? જવાબ લીમડાના. પ્રશ્ન 37 નાની મોટી ઈજા પર કયું પ્રવાહી લગાડી શકાય છે? જવાબ ટિંકચર આયોડિન કે ટિંકચર બેન્ઝોઇન. પ્રશ્ન 38 શરદી થવાથી શું પકડાઈ જાય છે? જવાબ ગળું. પ્રશ્ન 39 શરદીના રોગમાં કોને અસર થાય તો ઉધરસ વધી જાય છે? જવાબ શ્વાસનળીને. પ્રશ્ન 40 શરદીના રોગમાં ઉધરસ વધી જાય તો શાનું સેવન કરી શકાય? જવાબ હળદર, અજમો અને સૂંઠનું. પ્રશ્ન 41 અકસ્માત જવાબ કરવામાં આવે છે. પ્રશ્ન 42
અકસ્માતથી વ્યક્તિને મશીનથી ઈજા થઈ હોય તો સૌપ્રથમ શું કરવું જોઈએ? જવાબ: મશીનને બંધ કરવું. પ્રશ્ન 43. અકસ્માતથી વ્યક્તિને વિદ્યુત પ્રવાહનો આંચકો લાગ્યો હોય તો સૌપ્રથમ શું કરવું જોઈએ? જવાબ: વિદ્યુત પ્રવાહ બંધ કરી દેવો. પ્રશ્ન 44. સાપ કરડે ત્યારે દર્દીને જવાબ: માનસિક આઘાત ન લાગે તેની કાળજી રાખવી. પ્રશ્ન 45. દાઝવાથી બેહોશ થયેલ દર્દીને હોશમાં આવે ત્યારે સૌપ્રથમ શું કરવું જોઈએ? જવાબ: તેને ચા કોફી જેવું ઉત્તેજક પીણું આપવું. જો તમે ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો. એડિટ બાય લલિત પુનડિયા.